સુરેન્દ્રનગરના વઢવાણ રાજપૂત સમાજ ભવન ખાતેથી આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી। આ ઉત્સવ સાથે સંઘના આગામી શતાબ્દી વર્ષના કાર્યક્રમોનો વિધિવત પ્રારંભ થયો હતો। આ પ્રસંગે સૌ સ્વયંસેવકોએ શહેરની બજારોમાં પરેડ યોજી તેમજ જીવન વ્યવહારમાં પંચ પ્રાણને ઉતારીને સજ્જન શક્તિ અને ઉત્સુક શક્તિની સાથે જોડાઈને સમાજ પરિવર્તનના વાહક બનવાનો સંકલ્પ લીધો હતો। આ વિજયાદશમી ઉત્સવના માધ્યમથી સંગઠને રાષ્ટ્ર નિર્માણના ધ્યેય તરફ પોતાનું વિજય પ્રયાણ શરૂ કર્યું હોવાની ઘોષણા કરવામાં આવી હતી। વઢવાણ વિસ્તારમાં ઉત્સવને સફળ બનાવવા માટે સ્વયંસેવકો દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી। શક્તિસિંહ મકવાણા, વઢવાણ નગર તાલુકા કાર્યવાહ। આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વઢવાણ નગર તથા તાલુકાનો વિજયાદશમી ઉત્સવનું અહીંયા આયોજન થયું છે। આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે। 100 વર્ષના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘે સમાજમાં 5 પરિવર્તનના મુદ્દા લઈ અને કાર્યકર્તાઓ ત્યાં જવાના છે સમાજની વચ્ચે। એ નિમિત્તે આજે શતાબ્દી વર્ષનો પ્રથમ કાર્યક્રમ અહીંયા આજે પૂર્ણ થયો છે। અહીંથી વર્ષ દરમિયાન સ્વયંસેવકો સમાજની વચ્ચે જે પંચ પરિવર્તનના મુદ્દા છે, સ્વદેશી, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય, આવા 5 પરિવર્તનના મુદ્દાઓ લઈ સમાજની વચ્ચે જે છે ઘર ઘર સુધી સંપર્ક કરશે।